મોરબી ત્રાસપર ચોકડી પાસે હાઈવે ઉપર એક એસિડ ભર્યું ટેન્કર પલટી મારતા કેમિકલની રેલમછેલ જોવા મળતી માહિતી અનુસાર મોરબી ત્રાસપર ચોકડી પાસે હાઈવે ઉપર એક એસિડ ભર્યું ટેન્કર પલટી ખાઈ જતા આખા સર્વિસ રોડ પર એસિડ પસરી ગયું હતું તેમજ બાજુમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી અને સિદ્ધાર્થ સોસાયટીમાં તીવ્ર વાસ ફેલાઈ ગઈ હતી। ત્યાં સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને ઘણા લોકો પોતાના ઘર મૂકી પોતાના સગા સંબંધીઓના ઘરે જતા રહ્યા હતા। આમ ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુલદીપસિંહ વાળા, ફાયર બ્રિગેડ, નેશનલ હાઈવે ઓથોરિટી, પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી। મારું નામ છે કનુભા સામતસિંહ વાઘેલા। આજે ટેન્કર અકસ્માત લગભગ 10:15 થયેલ છે। વાંકાનેર તરફથી કંડલા તરફ જઈ રહ્યું હતું અને ઉપરના રોડ ઉપર એક આઈસર ટ્રક ઊભી હતી, એના પાછળ ઠાઠામાં ભટકાઈ અને ઉપરના રોડેથી નીચેના રોડ ઉપર સર્વિસ રોડ ઉપર પલટી મારી ગયેલ છે અને એમાં જણાઈ આવે છે કે કંઈક જ્વલનશીલ એસિડ ભરેલ છે અને અત્યંત દુર્ગંધ અને ધુમાડો આવે છે। નાક, આંખ બધાયમાં તકલીફ થાય છે અને સામે જુઓ છો બાજુમાં 2 સોસાયટી આવેલી છે, મહારાણા પ્રતાપ સોસાયટી અને સિદ્ધાર્થ સોસાયટી। બંને સોસાયટીમાં આ કેમિકલ ઢોળાયેલ છે અને બહુ જ ધુમાડો, અત્યંત દુર્ગંધ આવે છે। મોરબી ફાયર ફાઈટર, મોરબી મીડિયા તમામ આવી ગયેલ છે અને ફાયરના ટેન્કર પણ આવેલા છે, બીજા પણ ટેન્કરો આવી ગયા છે, પોલીસ કાફલો આવી ગયો છે અને કોઈને ઈજા થયેલ છે નહીં। અત્યારે ટેન્કર ઊભી કરવાની કામગીરી ચાલુ છે, બસ બીજા કોઈને કાંઈ થયેલ નથી। પણ કેમિકલ થોડુંક ઓલું હતું એટલે વધારે કોઈ જાતની કાંઈ તકલીફ થઈ નથી, પણ આંખો બહુ બળે છે અને દુર્ગંધ બહુ આવે છે। ટેન્કર ઊભું કર્યા પછી અહીંયા ઉપર માટી પાવડર નાખવાની કામગીરી કરવાની છે એટલે કાલે સવારે કોઈ દુર્ગંધ આવે નહીં। એ જે એસિડ હતું એના ઉપરનો કાંઈક પાવડર આવે છે એટલે એ પાવડર આ બધું જે જમીનમાં કેમિકલ ઉતર્યું હોય એ ખેંચી લે એવું કંઈક આવે છે। હમણાં ગાડીઓ મગાવી છે, આવી જશે।